તો 11મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ। તો સૌ પહેલો સવાલ, બાયોટેકનોલોજી જેને ગુજરાતીમાં જૈવ તકનીકી કહેવાય વિશે સામાન્ય માહિતી લખો। એટલે બાયોટેકનોલોજી એટલે શું, એનો સામાન્ય પરિચય આપણે આપવો છે। તો ખરેખર બાયોટેકનોલોજીનો એક ટૂંકો અર્થ એવો થાય કે કોઈ સજીવો હોય, દાખલા તરીકે બેક્ટેરિયા હોય, કોઈ ફૂગ હોય, કોઈ પ્રાણીઓ હોય, કોઈ વનસ્પતિઓ હોય, કોઈ પણ સજીવો હોય, એનો માનવ કલ્યાણ માટે એટલે કે માનવમાં રોગોની સારવાર કરવા, માનવ માટે દવાઓ બનાવવા, ખાદ્ય ચીજો બનાવવા, આવા બધા હેતુ માટે એટલે કે માનવ કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવે તેને બાયોટેકનોલોજી કહેવાય। એટલે આ બાયોટેકનોલોજીની ખૂબ ટૂંકી વ્યાખ્યા છે। બાયોટેકનોલોજીની અત્યંત ટૂંકી વ્યાખ્યા આ કે માનવ કલ્યાણ માટે સજીવોનો ઉપયોગ કરવામાં આવે તેને બાયોટેકનોલોજી કહેવાય। તો જોઈએ આપણે એક એક પોઈન્ટ। સજીવો કે સજીવોમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાની ટેકનિક એટલે બાયોટેકનોલોજી। તો સજીવો કે સજીવોમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે અને તેનો ઉપયોગ મનુષ્ય માટે ઉપયોગી નિપજો, મનુષ્ય માટે ઉપયોગી નિપજો એટલે દવાઓ બનાવી, ખાદ્ય ચીજો બનાવી વગેરે, અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવામાં આવે તો એ ટેકનિકને બાયોટેકનોલોજી કહેવાય। ઉપયોગી પ્રક્રિયાઓ એટલે દાખલા તરીકે કોઈ રોગની સારવાર, કોઈ રોગનું નિદાન વગેરે। દહીં, બ્રેડ કે વાઇન સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાઓથી બનાવી શકાય છે, જે આપણે 10મા ચેપ્ટરમાં પણ અભ્યાસ કરેલો છે, જે બીટી એટલે બાયોટેકનોલોજી ના ક્ષેત્રમાં આવે છે। તો માનવ માટે ઉપયોગી દહીં, બ્રેડ, વાઇન વગેરે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, આથવણની ક્રિયાથી। આગળ આપણે જોઈ ચૂકેલા છીએ 10મા ચેપ્ટરમાં। તો તે પણ બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં આવે છે। વર્તમાન સમયમાં આ પદાર્થોનું વધારે ઉત્પાદન કરવા માટે જનીન પરિવર્તિત સજીવો, જેને ઇંગ્લિશમાં GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ નો ઉપયોગ કરવામાં આવે છે। એટલે હાલના સમયમાં આ દહીં, બ્રેડ, વાઇન વગેરે પદાર્થોનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે સૂક્ષ્મ જીવોની પ્રક્રિયા દ્વારા એ બધા પદાર્થોનું ઉત્પાદન તો વર્ષોથી થાય છે, પણ આધુનિક સમયમાં આ બધા પદાર્થોનું ખૂબ મોટા પાયે વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરવા માટે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ થાય છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સનો ઉપયોગ થાય છે। હવે આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ છે શું? તો જે સજીવોના જનીન એટલે ડીએનએ, તો જે સજીવોના ડીએનએમાં એટલે કે જનીનમાં ફેરફાર કરેલો હોય, પરિવર્તન કરેલું હોય, એવા સજીવોને જનીન પરિવર્તિત સજીવો કહેવાય છે। તો આવા જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી દહીં, બ્રેડ, વાઇન વગેરેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે। ઇન વિટ્રો ફલન IVF ટેકનિક કે જેના દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ થાય, જેનો અભ્યાસ આપણે ચેપ્ટર 4માં કરી ચૂક્યા છીએ। જનીનનું સંશ્લેષણ, કોઈ નવા જનીન બનાવવા અને તેનો ઉપયોગ એટલે કોઈ ચીજ વસ્તુ, કોઈ પ્રોટીન બનાવવા માટે એ જનીનનો ઉપયોગ કરવો। ડીએનએ રસી એટલે અત્યારે જે સંપૂર્ણ સલામત રસીઓ આવે છે, દાખલા તરીકે હિપેટાઇટિસ બી ની રસી આવે છે, તો એ ઈસ્ટ નામની ફૂગ દ્વારા બાયોટેકનોલોજીથી બનાવેલી છે, તો એ ડીએનએ આધારિત રસી કહેવાય। અને ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા એટલે કોઈ સજીવમાં, કોઈ જનીનમાં ખામી આવે તો એ ખામીને દૂર કરવી। આ બધા બીટીનો જ એક ભાગ છે, એટલે કે આ બધી બાબતોનો સમાવેશ પણ બાયોટેકનોલોજીમાં જ થાય છે। તો ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, ડીએનએ રસી અને ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીનો જ ભાગ છે। યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન, જેને EFB કહેવાય, એટલે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપના દેશોમાં બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં ઘણા સંશોધનો થયા।
એટલે જે યુરોપિયન ફેડરેશન છે જે બાયોટેકનોલોજીના સંશોધનો સાથે સંકળાયેલું છે તેને EFB યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી કહેવાય. તો તેના દ્વારા બાયોટેકનોલોજી BT ની વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાં પરંપરાગત અભિગમ એટલે વર્ષોથી કેમ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા દૂધમાંથી દહીં બને છે, તો એના માટે દૂધ ગરમ કરી અને તેમાં છાશ ઉમેરવામાં આવે પછી બીજા દિવસે દૂધમાંથી દહીં બની જાય, તો એ પરંપરાગત પદ્ધતિ છે. તો એ પરંપરાગત અભિગમ તથા આધુનિક આણ્વીય બાયોટેકનોલોજી એટલે સજીવના DNA માં કેટલાક સંશોધનો દ્વારા ફેરફાર કરવામાં આવે અને પછી એ સજીવનો ખાદ્ય ચીજો બનાવવા, દવાઓ બનાવવા વગેરે હેતુ માટે ઉપયોગ કરવામાં આવે, તો તેને આધુનિક આણ્વીય બાયોટેકનોલોજી કહેવાય. તેનો સમાવેશ થાય છે. તો યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે અને તેમાં પરંપરાગત અભિગમ તથા આધુનિક આણ્વીય બાયોટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો શું વ્યાખ્યા આપવામાં આવી છે? તો વ્યાખ્યા જોઈએ. નિપજો એટલે દવાઓ, રસીઓ, ખાદ્ય પદાર્થો કે જે સજીવો દ્વારા બને એટલે સજીવોની નિપજો કહેવાય. તો નિપજો અને સેવાઓ એટલે પ્રક્રિયાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન. તો પ્રાકૃતિક જીવ વિજ્ઞાન એટલે સજીવોનો ઉપયોગ, બરાબર. અને સજીવો, તેના કોષો, તેમના ભાગો, કોષના ભાગો એટલે કોષની કોઈ અંગિકાઓ, DNA તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. આણ્વીય અનુરૂપતા એટલે કે જે DNA છે એ DNA તો આણ્વીય અનુરૂપતા એટલે કે જે DNA છે એ DNA દ્વારા કેટલીક નિપજો બનાવવામાં આવે, બરાબર. તો નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવના કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન એટલે બાયોટેકનોલોજી. એટલે ટૂંકમાં માનવ માટે ઉપયોગી નિપજો બનાવવા, દવાઓ બનાવવા, રસીઓ બનાવવા, ખાદ્ય વસ્તુ બનાવવા સજીવોનો ઉપયોગ થાય તથા સજીવોની નિપજનો ઉપયોગ થાય. સજીવોની નિપજ એટલે કે સજીવોમાંથી પ્રાપ્ત થતા DNA, બરાબર, વગેરે સજીવોની નિપજનો ઉપયોગ થાય, બરાબર. તો એ બાયોટેકનોલોજી છે. એટલે EFB દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા શું? તો નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને સજીવો, કોષો તથા તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. ઓકે, હવે નવો સવાલ, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો વર્ણવો. તો બાયોટેકનોલોજીના સિદ્ધાંતો એટલે જે ઘણી બધી ટેકનિકો છે એમાંથી બાયોટેકનોલોજીમાં કઈ ટેકનિકોનો ઉપયોગ સૌથી વધારે થાય છે આધુનિક બાયોટેકનોલોજીમાં, એ બાયોટેકનોલોજીના સિદ્ધાંતો કહેવાય. તો આધુનિક બાયોટેકનોલોજીમાં મુખ્યત્વે બે ટેકનિકનો સમાવેશ થાય છે. એટલે કે આધુનિક બાયોટેકનોલોજીના બે મુખ્ય સિદ્ધાંતો છે. એક જનીન ઇજનેરી વિદ્યા એટલે જીનેટિક એન્જિનિયરિંગ. તો જીનેટિક એન્જિનિયરિંગમાં શું હોય છે? તો કે સજીવના DNA અને RNA માં ફેરફાર કરવામાં આવે છે. સજીવના DNA અને RNA માં ફેરફાર કરવામાં આવે અને તેને યજમાન સજીવમાં દાખલ કરવામાં આવે છે અને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. એટલે કોઈ સજીવ હોય તેના DNA કે RNA માં ફેરફાર કરવામાં આવે. એ DNA અને RNA માં ફેરફાર કરી એ સજીવના બાહ્ય લક્ષણમાં ફેરફાર કરવામાં આવે પછી એ સજીવનો ઉપયોગ કોઈ દવા બનાવવા, કોઈ વસ્તુ બનાવવા માટે થાય. આવા સજીવોને જનીન પરિવર્તિત સજીવો કહેવાય. હમણાં આપણે વાત કરી જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. આનો આખો ટોપિક આ ચેપ્ટરમાં આગળ આવવાનો છે. કેટલાક ઉદાહરણો પણ આવવાના છે. દાખલા તરીકે રોજી ગાય છે એ જનીન પરિવર્તિત ગાય છે. તો તે જે દૂધ આપે છે એ દૂધમાંથી બાળકના પોષણ માટે જરૂરી એવું પ્રોટીન પ્રાપ્ત થાય છે. એટલે કે રોજી ગાયનું દૂધ બાળકને ખવડાવવાથી બાળકને પ્રોટીનયુક્ત દૂધ મળે છે. તો એ જનીન પરિવર્તિત સજીવ છે. પછી જે કોઈ રસીઓ બને છે એ માનવ માટે કેટલી સલામત અને કેટલી સફળ છે તેનું ટેસ્ટિંગ કેટલાક ઉંદરોમાં થાય છે.
તો એ ઉંદરો જનીન પરિવર્તિત છે. તો આવા જનીન પરિવર્તિત સજીવો બનાવવા માટે તેના ડીએનએમાં કે તેના આરએનએમાં કેટલાક ફેરફાર કરેલા હોય છે. એ ટેકનિકને જનીન ઇજનેરી વિદ્યા કહેવાય, જીનેટિક એન્જિનિયરિંગ કહેવાય. હવે જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે એને કેમિકલ એન્જિનિયરિંગ કહેવાય, કેમિકલ ઇજનેરી કહેવાય. તેમાં સજીવોની જંતુરહિત માધ્યમમાં જાળવણી કરી સજીવોની વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં એન્ટીબાયોટિક્સ દવાઓ, રસીઓ તથા ઉત્સેચકો વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે બાયોટેકનોલોજી દ્વારા કોઈ દવા બનાવવામાં આવતી હોય, બાયોટેકનોલોજી દ્વારા કોઈ રસીઓ બનાવવામાં આવતી હોય, કોઈ ઉત્સેચકો એટલે કે પ્રોટીનનું ઉત્પાદન કરવામાં આવતું હોય, તો દવાઓ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું ઉત્પાદન કરવા માટે જે સજીવો વપરાય એટલે કે જે સૂક્ષ્મ જીવો વપરાય, બેક્ટેરિયા વપરાય, ઈસ્ટ નામની ફૂગ વપરાય, એનું મોટા પાયે જંતુરહિત માધ્યમમાં સંવર્ધન કરાવવામાં આવે. એટલે જે વાસણો મતલબ જે પ્રયોગશાળામાં પાત્ર વપરાય, સ્ટીલના વાસણો વપરાય, એ વાસણો કે પાત્રો સ્ટરીલાઇઝ કરેલા હોય. સ્ટરીલાઇઝ એટલે બેક્ટેરિયા મુક્ત કરેલા હોય અને એ બેક્ટેરિયા મુક્ત પાત્રમાં સજીવો જે બાયોટેકનોલોજીમાં વપરાતા હોય, ઈસ્ટ નામની ફૂગ વપરાતી હોય, ઇકોલાઈ બેક્ટેરિયા વપરાતા હોય, એનો ઉછેર કરવામાં આવે અને પછી એ ઈસ્ટ અને ઇકોલાઈ બેક્ટેરિયાની મદદથી દવાઓ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું મોટા પાયે ઉત્પાદન. તેને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા કે કેમિકલ ઇજનેરી કહેવાય. નવો સવાલ, કારણ આપો. વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધન માટે જનીન ક્લોનિંગ તથા જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ લખો. તો આ 2 માર્ક્સનું કારણ તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય કે આજે વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન કરવા માટે જનીન ક્લોનિંગ તથા જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે બધા જાણીએ છીએ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, સજીવોમાં પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. તો લિંગી પ્રજનનથી સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે, કારણ કે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો ભાગ લે એટલે એમાં પ્રજનન કોષોની ઉત્પત્તિ સમયે અર્ધીકરણ એકમાં, પૂર્વાવસ્થા એકમાં વ્યતિકરણ થાય એટલે જનીનોના નવા જોડાણ બને. બરોબર છે. એટલે એ પ્રજનન કોષો જ્યારે નવી સંતતિનું નિર્માણ કરે ત્યારે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે અને અલિંગી પ્રજનનથી પેઢી દર પેઢી લક્ષણો જળવાઈ રહે છે. એટલે આ એક આપણે તફાવત બતાવ્યો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં મુખ્ય તફાવત શું? તો કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતા આવે. લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતા આવે અને અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિમાં ભિન્નતા ન આવે, પણ પેઢી દર પેઢી સજીવમાં લક્ષણો જળવાઈ રહે. હવે પરંપરાગત સંકરણની પદ્ધતિઓ દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંવર્ધન કરી શકાય છે. તો પરંપરાગત સંકરણની પદ્ધતિમાં શું થાય છે? તો કે પરંપરાગત સંકરણ પદ્ધતિમાં કાં તો લિંગી પ્રજનન કરાવાય અને કાં તો અલિંગી પ્રજનન કરાવાય. એટલે જો લિંગી પ્રજનન કરાવાય તો શ્રેષ્ઠ નરનું શ્રેષ્ઠ માદા સાથે સંકરણ કરાવવામાં આવે એટલે નવી સંતતિ ઉત્પન્ન થાય અને એ સંતતિમાં નર અને માદાના લક્ષણો વારસામાં આવે અને એ સંતતિનો સંકરજાત તરીકે ઉપયોગ થાય, જેનો અભ્યાસ આપણે 9મા ચેપ્ટરમાં કરેલો છે. તો વનસ્પતિ અને પ્રાણીઓની જે સંકર જાતો બનાવાય છે અને એમાં જે પરંપરાગત સંકરણ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, બરાબર, તો એમાં ફાયદાઓ તો છે જ કે ભાઈ ઈચ્છિત લક્ષણો છે નર અને માદાના, એટલે પિતૃના ઈચ્છિત લક્ષણો એ સંતતિમાં આવે છે અને એ સંતતિનો ખોરાકની વધુ પ્રાપ્તિ માટે, પ્રાણીઓમાંથી વધુ માંસ મેળવવા માટે, માછલીઓમાંથી વધુ માંસ મેળવવા માટે ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ વનસ્પતિઓ પણ કૃષિ ક્ષેત્રે, ખેતીમાં ઉપયોગી છે કે જે સંકરણની ક્રિયાથી પ્રાપ્ત થયેલ છે, તેનાથી મોટા પાયે ઉત્પાદન મેળવી શકાય છે, ખેતીનો ખર્ચ ઘટે છે, ઘણા ફાયદા છે. તો આ રીતે પરંપરાગત સંકરણની પદ્ધતિઓથી વનસ્પતિ અને પ્રાણીઓનું સંવર્ધન કરી શકાય છે અને મોટા પાયે ઉત્પાદન મેળવી શકાય છે.
એટલે ફાયદા તો છે, પણ આ પરંપરાગત સંકરણનો એક ગેરફાયદો પણ છે. શું ગેરફાયદો છે? તો કે તેમાં ક્યારેક સંતતિમાં ઈચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનો પણ વારસામાં આવી જાય છે. તો ઈચ્છિત લક્ષણોની સાથે સાથે ઈચ્છિત જનીનોની સાથે સાથે અનિચ્છનીય જનીનો પણ આવી જાય છે. એટલે એ સમયે સંતતિની ફળદ્રુપતા ઘટે છે અને સંતતિનું ઉત્પાદન ઘટે છે. તો પછી આ ક્ષતિ દૂર કરવા, આ ખામી દૂર કરવા જનીન ક્લોનિંગ, જનીન એટલે ડીએનએ, એટલે ડીએનએ નું ક્લોનિંગ કરાવવામાં આવે. ક્લોનિંગ એટલે એક ડીએનએ માંથી 2 ડીએનએ, 2 માંથી 4, મતલબ ડીએનએ નો જથ્થો વધારવામાં આવે. અને જનીન સ્થળાંતરણ, જનીન સ્થળાંતરણ એટલે એક સજીવના જનીન બીજા સજીવમાં દાખલ કરવામાં આવે અને જનીન સ્થળાંતરણ કહેવાય. તો તેનો ઉપયોગ થાય છે. અને જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ દ્વારા વનસ્પતિ કે પ્રાણીની ઈચ્છિત જાત તૈયાર કરવામાં આવે છે કે જેમાં અનિચ્છનીય જનીનો સંતતિમાં આવતા નથી. એટલે કે અનિચ્છનીય જનીનો સંતતિમાં આવવાનું જોખમ ઘટી જાય છે. એનું કારણ એ જ છે કે જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ દ્વારા જે વનસ્પતિ કે પ્રાણીની સંકર જાત એટલે કે નવી જાત ઉત્પન્ન કરવામાં આવે, તેમાં શું કરવામાં આવે કે જે ઈચ્છિત જનીન હોય ને એ જ સજીવમાં દાખલ કરવામાં આવે. દાખલા તરીકે રોજી ગાય પ્રાપ્ત કરવામાં આવી છે, હમણાં વાત કરતા હતા, તો એમાં વધુ દૂધ ઉત્પાદન માટેનું જનીન જ દાખલ કરવામાં આવે, બીજા કોઈ જનીન દાખલ કરવામાં આવે જ નહીં. દાખલા તરીકે બીટી કપાસ કે જે આપણે 12મા ચેપ્ટરમાં આગળ ભણીશું, તો બીટી કપાસની સંકર જાત તૈયાર કરવામાં આવી છે, મતલબ જનીન પરિવર્તિત જાત તૈયાર કરવામાં આવી છે. તો આ બીટી કપાસમાં કીટ પ્રતિકારકતા માટેનું જનીન જ દાખલ કરવામાં આવે છે. એટલે કે કીટકો છે એનો સામનો થઈ શકે, કીટકોએ કપાસના છોડને નુકસાન ન કરે એ માટે એ છોડના પર્ણોમાંથી ઝેરી પ્રોટીન ઉત્પન્ન થાય અને તેના દ્વારા કીટકોની ઈયળનો નાશ થાય. એટલે કીટ પ્રતિકારકતા માટેનું જનીન જ દાખલ કરવામાં આવે, અન્ય જનીન દાખલ ન કરવામાં આવે. એટલે કહેવાનો મીનિંગ એ છે કે આ રીતે જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ દ્વારા જે નવી જાત તૈયાર કરવામાં આવે છે તેમાં જે ઐચ્છિક લક્ષણ જોઈતું હોય તેનું જનીન જ દાખલ કરવામાં આવે છે, અન્ય કોઈ જનીન દાખલ કરવામાં આવતું જ નથી. બરાબર? એટલે તેમાં ઐચ્છિક જનીનની સાથે સાથે અનૈચ્છિક જનીન આવી જવાની કોઈ સંભાવના નથી. એટલા માટે આજે વનસ્પતિ અને પ્રાણીઓના સંવર્ધન કરવા માટે જનીન ક્લોનિંગ તથા જનીન સ્થળાંતરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ત્રણેય સવાલ અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.